મજૂરી કામ કરો છો ભાઈ? 28 કિલો મગફળી ખેડૂતની વધારે જાય, ગુસ્કો માર્શલમાંથી આપશો છે, બરાબર ને? અમે લોકો ખેડૂતથી વધારે ભણેલા ન હોય, 1 લાખ ગુણીએ કેટલા કિલો વધારાની જાય હિસાબ કરી દઈશો? ભણેલા તો છો કે નથી? હિસાબ તો કરો, અમારે હિસાબ તમારી પાસે કરાવો. અને મને એક હિસાબ કરી દો ને ખાલી કે 100 ગુણી ભરી હોય એમાં 28 કિલો વધારે જાય, 100 ગુણીએ 28 જાય છે. દાણાની ક્વોલિટી હવા કે હવા ચેક કરતા જ નથી, કેમ કે પણ એ તો કોઈ ચેક કરવાની કોઈ પ્રશ્ન જ નથી તમારો. અમારી સીધી વાત છે, 750 ગ્રામનું બારદાન છે તો એને તમે કિલોનું કેમ ગણો? આખો હિસાબ અમે તમારા જ યાર્ડમાં તમારા જ હિસાબ મુજબ કર્યો, તમારા કેલ્ક્યુલેટરમાં હિસાબ કર્યો. 2240 મણ મગફળી અહીંયાથી ખેડૂતોની કોક ખાઈ ગયું. ત્રણેય સેન્ટર ની ગણો એટલે 6-7 હજાર મગફળી ગઈ. આખા ગુજરાત ની ગણો તો લાખો મણ મગફળી આવી રીતે ખેડૂત ની જાય છે. જવાબદાર કોણ? દા ખાય તો વાંધો નહીં, આગલા ખાય છે દા ખાય એનાથી વાંધો નથી, ગધાડા ખાય છે એનાથી વાંધો છે. ખાય તો ક્યાં ઉપર કલાક લઈ ગયા ભાઈ. અહીંના મીડિયા તેજસ ગાજીપુરા બોલું છું. અત્યારે અમે અહીંયા મગફળીનું જે શિવમ સેન્ટર રહ્યું ત્યાં આવ્યા આગેવાન અમારી સાથે છે. એટલે મામલતદાર સાહેબને વાત કરાવો. મેં હમણાં ફોન કર્યો પણ રિસીવ નથી. હું સાહેબ નથી. ખેડૂતની ઉપર અત્યાચાર કરે ને એને હું માણસ નથી ગણતો. તમે કરો છો કે નહીં એ મને ખબર નથી. સીધી વાત ઉપર જ આવીએ કે અહીંયાથી ખેડૂતોની એક ફરિયાદ એ છે કે જે ગ્રેડર છે એ ગ્રેડર અમારા સારા દાણા હોય એને સાઈડમાં કરી નાખે છે અને ઉતારો ઓછો છે આવું કઈ જેટલા હાજર હોય એને બોલાવી લો ને તો 1000 પૂરું થાય, નહીતર અમે બેઠા છીએ. પાછું એને રિપીટ કરવાની એની વાત પાછી એને સારો દાણો કોઈ દિવસ કાઢતા નથી. પેલી વાત ખેડૂતની સામે બધું થાય. ખેડૂતની સામે બધું થાય. પછી ખેડૂતને આપણે એમ કહીએ કે નથી આવે એમ ત્યાં વધારે ડેમેજ થયા છે તો એને આપણે ખરાબ દાણાનું વજન એની સામે કરી દઈએ, પ્લસ એને આપણે દઈએ કે હલી આમાંથી તમને લાગતું હોય સારો દાણો કાઢી. ખેડૂત શું ફરિયાદ છે? ઝીણો દાણો કાઢી નાખે તો એમાં ઝીણો રહ્યો ને ઝીણો પછી પાછો તોલમાં નાખી દઈએ. પેલા વીણી જઈએ એવા દાણા, પછી પાછા અંદર નાખી દઈએ વજન ભેગું. એમ આવે ચેક કરવું પેલા વીણી લેવાના એક મિનિટ ખરાબ થયેલા ઝીણા દાણા પેલા વીણી લઈએ, બરાબર છે? માની લીધું કે ખરાબ દાણો છે, ઝીણો દાણો, પછી એને વીણી સાઈડમાં મૂકી દઈએ, પછી પાછો તોલ કરીએ ત્યારે એને પાછા ભેગા થાય. મારી વાત એટલી છે જાણી જોઈ અને ઉતારો ઓછો આવે, સીધી ગુજરાતી દેશી ભાષામાં કહું. મને તમે કહો એટલા બારદાનનો ઉતારો ઓછો કરી દો, મને કહો એટલા બારદાનનો ઉતારો ઘટાડે. હા બોલો. એના દાણા કઈ બરોબર છે. એના નિયમ પ્રમાણે ઝીણી માંડવીનો ઉતારો 140 નો જોઈએ. મોટી માંડવી હોય 20 એનો 130. એ સિવાય એમાં બીજા નિયમો એવા હોય કે ચીમડાયેલા ને અપરિપક્વ દાણા હોય ને ચીમડાઈ ગયા હોય એટલે અપરિપક્વ પૂરા પાયકાનું હોય, બરોબર છે. એ 4% હાલે 8 ગ્રામ પ્લસ ડેમેજ દાણા હોય, બરોબર છે. એ ડેમેજ ઘણા દાણા એવા બહારથી સરસ દેખાતા હોય, ખોલી તો અંદરથી આખા કાળા પડી, એની 4 ગ્રામ નહીં, બરોબર છે. તો એ અલગ કાઢવા પડે ને એનો પછીનો ઉતારો થાય. એ ઉતારો જો 130 નો કે 40 નો થાય તો લેવામાં આવે અને એ કદાચ ઉતારો બેસી જાય. અને આમાં જે મેં તમને કીધા કે ચીમડાયેલા અપરિપક્વ દાણા છે એમાં 8 ગ્રામથી વધારે થતું તો બી ના વાત ઈ. અને છતાંય 1-2 ગ્રામનો ફેર આવતો હોય, મારી વાત પૂરી, 1-2 ગ્રામનો ફેર આવતો હોય તો 1-2 ગ્રામનું વેરિએશન દર વખતે આવે. કેમ કે ક્યારેક હળવો પોપટા હાથમાં આવી જાય, ક્યારેક ભારે પોપટા હાથમાં આવી જાય. વાત આ પૂરી થઈ. ચીમડાયેલો દાણો આ નક્કી કરવાનું કોણ? તમે જ કે બીજું કરો? તમે
ચીમડાયેલો દાણો મારે કોને ગણવો જોઈએ એ મારે જ નક્કી કરવાનું હોય અને મારે ઉતારો ઘટાડવો વધારવો હોય તો હું કરી શકું ના? સામે ઊભા હોય. ખેડૂતને ખેડૂતને તો ખબર હોય ને કે ચીમડાયેલું કોને કહેવાય, ન કહેવાય. ભાઈ એ તો કે છે કે ભાઈ આ ખરેખર ઉતારો થાય છે, આ ચીમડાયેલો દાણો નથી, એને આપણે એ ગણીએ છીએ. આ પોલો દાણો નથી, આપણે એને એ ગણીએ. સીધી વાત એ છે ખેડૂત અમારી તમે આ વસ્તુમાંથી મને કાઢી દો કે આમાંથી હું તમને સીધી લાંબી વાત કર્યા વગર ખોટી રીતે અત્યારે જ મેં ફોન કાપ્યો બાજુના સેન્ટરમાં ઉતારો ઓછો આવે છે કઈ અને 2000 રૂપિયા લેવામાં આવ્યા, ત્યાર પછી ઉતારો પૂરો થઈ ગયો. 130 કરવાનો હતો એ થઈ ગયો, 140 કરવાનો હતો એ પણ થઈ ગયો. અમારી સીધી વાત છે કે ઉતારાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી બંધ કરવામાં આવે. હવે અહીંયા આ સેન્ટરમાં 1900 બોરી ખરીદી કરવાની છે. 1900 ગુણીમાં તમારી મંડળી બ્લેકલિસ્ટ નો થઈ જાય એ ધ્યાન રાખજો, અને તમે ધંધે ન લાગી જાવ એ ધ્યાન રાખજો. બરાબર છે, સીધી વાત છે. બાકી ખેડૂતો સાથે ગ્રેડરે હેરાન કરે, દાણા અંદર કાકરી છે કરી અને ખેડૂતને પાછા મોકલવાના, પાછા 2000 5000 નો વહીવટ થાય એટલે ખેડૂતની મગફળી રાખી લેવાની. એટલે કોઈ મંડળી વાળા એવું સમજે છે પોતાના બાપ દાદાને ઘરેથી પૈસા લાવીને ચૂકવાય છે. બીજું ક્યાં છે તમારો મજૂર જે 200 250 500 ઉઘરાવે છે? ક્યાં ગયો એ ભાઈ? પણ તમે ના પાડો છો, કાર્ય મજૂર બદલી નાખો. મજૂર બદલાઈ જશે ભાઈ. બધા પાસેથી 500 200 ઉઘરાવે છે મજૂર. એક પણ ખેડૂત દેતા નહીં અને મને ફરિયાદ કરજો. આ ફરિયાદ તો કરી, આથી મોટી કેવડી કરવી? આ પહેલી વાર તમે કીધું. 3 વખત ફરિયાદ કરેલી છે. મજૂર પૈસા લઈને એવું રાખ્યું છે. મજૂરની 3 વખત ફરિયાદ થઈ છે. તમને ખેડૂત કોઈ અત્યારે- ના બોલ્યો, મેં કીધું તમને. એક મિનિટ. મજૂર ઉઘરાવે છે, આ બધા કે છે કે ઉઘરાવે છે, અમે ફરિયાદ કરીએ છીએ તો અમારી મગફળી લેવામાં પછી આનાકાની થાય છે. મને એક વ્યક્તિ કીધું પુરાવો મેં તમને આવીને કીધું પણ તમે રાજુભાઈ તમારા ખુદના મોઢે બોલ્યા કે 200 રૂપિયા બોરી ઠપકારવા વાળો રાખવાનો તો એક મિનિટ. અત્યારે તમને કેટલા લોકોએ કીધું? આજે તો કેટલા લોકોએ કીધું? એ કીધું 4-5 લોકોએ આજે કીધું ને. મારી વાત સાંભળો. અમારી પાસેથી પૈસા ગયા છે, મજૂરે લીધા, આવું 4-5 ખેડૂતોએ તો આજે તમને કીધું. ગ્રેડરની ફરિયાદ કરી. એક મિનિટ હું કહું એટલું સાંભળો ને. ગ્રેડરની ફરિયાદ કરી. ગ્રેડરને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ છીએ આ ફરિયાદ હવે ન આવવી જોઈએ. એક પણ રૂપિયો ખેડૂત પાસેથી લીધો, આ ફરિયાદ આવી એટલે તમારી આખી પેઢી યાદ રાખશો કે અમારે કોની હેર પનારો પડ્યો હતો. બીજી વાત કે મજૂર જે 200 500 ઉઘરાવે છે, આ સિસ્ટમ બંધ થઈ જાય અથવા તો એ મજૂરને બદલી નાખો. બરાબર છે? ઠપકારવાના પૈસા લેવાના, સિલાઈ કરવાના પૈસા લેવાના, ભરતી નથી આવતી એના પૈસા લેવાના. આ ખેડૂતને શું આ લૂંટવા માટે આપણે સેન્ટરો ખોલ્યા છે? બીજી વાત, હજી મારી વાત હું પૂરી કરું તમને. એક આ મજૂર વાળું થઈ જાય. આ જે મૂળ વાત વજન વાળી હતી, બરાબર છે? હજી તો બીજા કેટલાય પ્રશ્નો છે જેનું સમાધાન તમારાથી નથી થાય એવું. બરાબર છે? એટલે એ તમે અત્યારે ખાતરી આપો, પછી જ ખરીદી ચાલુ કરશો. બરાબર છે? અત્યાર સુધીમાં 2240 મણ અંદાજે મગફળી ખેડૂતોની વધારાની લઈ લેવામાં આવી છે. જે આજના હિસાબ પ્રમાણે ગણીએ, આજે બારદાન જે આપણે મૂક્યા એ બારદાનમાં આપણે કિલો બારદાનનો વજન ગણીએ, બારદાનનો વજન થયો છે 720 થી 30 ગ્રામ. હવે 1,60,000 બોરી અહીંથી ખરીદી કરી. અરે હું કવે સાંભળો, આવશે એ ભાઈ અહીંયા આવશે. અત્યારે તમે 2 વિટોળા આપ્યા બારદાનના, એ બારદાનનો હિસાબ આપણે કર્યો, એમાં ઓછું થયું કે ન થયું? તો હવે ખરીદી જે ચાલુ કરો છો એમાં તમે ફેરફાર કરશો એ ખાતરી આપો છો ને, તો જ અમે અહીંથી જઈએ. ત્યાર પછી જ ખરીદી ચાલુ કરો. અને આ ભાઈ ક્યાં ગયા? 3 દિવસથી હું અહીં ખર્ચો કરું છું, વારો નથી થયો અહીં ખાવા પીવાનો. ક્યાં ગયા ભાઈ? પણ 3 દીથી બેઠો, એને ખાવા પીવાનો કેટલો ખર્ચો થાય? અહીંયા ઠંડીમાં રાત્રે રોકાવું. સાહેબ ભેગું મારે 650 મણ માંડવી થઈ છે કુલ 78 વીઘાની માંડવી, અને મેં 7.5 લાખનો ખર્ચો કર્યો છે. મારા પૈસા કોઈ ભેગા થવાના નથી, બરોબર છે? અને મને 3 દીધ્યા મને નીંદર નથી આવતી ને છાતીમાં એટલો દુખાવો થાય છે, ભગવાન ખોટું હું અહીં મરી જવાનો છું. કારણ કે 12 લાખ રૂપિયા આવો ખર્ચો કર્યો છે, 12 લાખ રૂપિયા ખર્ચો ખેતીમાં કર્યો છે. આ મારા સેશનવાળા ભાઈ ગયા, ભાઈ તમારી પાસે 9 વીઘાની સેશનમાં માંડવી કરી મેં તમને કેટલા સૂકવા? 35,000 રૂપિયા સૂકવા. હવે મેં 1.5 લાખ રૂપિયા તો ખાલી મશીન માંડવી કાઢવાના દીધા. મારો એક છોકરો છે ભગવાનથી, અને જો આ માંડવી મારે નથી જોખાણી ને, હું ખોટો ને, હું શંભુભાઈ મેઘજીભાઈ પોકર મારું કામ છે ડોડિયાળા, આ મારે ઠાઠરી નહીં કરવાની છે. કારણ કે મારે નહીં સાહેબ, કારણ કે હવે આ તો અત્યારે તમે આવ્યા ને,
એટલે આ બધું સોખું થયું. તમે નો આવ્યો હોત ને, આ મારો નો જો ખાય ને એટલે તોય સોખું થઈ જ જવાનું. કારણ કે હું એટલો આગળ આવી ગયો છું અને મારા બાપા 50 વર્ષ એવો વિચાર કરો ટોડિયાલાની અંદર આખા ગામમાં તમે ટોડિયાલામાં તમે પૂછો 10 વર્ષ સરપંચ કરશે મારા બાપા. કોઈ દિવસ 1 રૂપિયો કોઈ અમે લીધો નથી. પણ આજે મારી પરિસ્થિતિ એટલી એવી છે કે ફરી કરતા બી હતી. ક્યારેય જિંદગીમાં આવું વિચારવાનું જ નહીં. ક્યારેય અમે તમારી હારે ઉભા છીએ ભાઈ. આપણે હાથવી નથી કે મારા બાપની પ્રોપર્ટી હું હાથવી નો એટલે હું થાય આજે ભલે હું કમાઈને છું કઈ મારો પ્રશ્ન એ છે કે હું મારામાં કેવું છે કે ગુનેગાર છું પણ આપણે બાપની પ્રોપર્ટી છે તને હાથવી નો આપણો પરિવાર હેરાન થાય શું છે ને આપણે બાપ દાદાની પ્રોપર્ટી હાથવી નથી આપતા ને આ એના મને મારો કામ કરું છું હું જે મને કોઈ તમારા પરિવારનો સભ્ય છું. આવું વિચારવાનું નહીં. આ જરૂર પડે કે અમે તમારી સાથે ઉભા છીએ. મારું હોતા એક તો મારી મારું હોતા આપણા પરિવારનો આ ભાઈ પાણી આપો તો ક્યાં છે ભાઈ? પાણી આપો એ ભાઈ. આવું ક્યારે નેગેટિવ નહીં વિચારવાનું. જ્યારે પણ જરૂર પડે ને ત્યારે અમે તમારી રાજુભાઈ એમ છે તમારી પાસે જમીન છે તમે તમારા બાપાએ જમીન તમને હતી ભાઈ છોકરા હાલે તો ગમે થાય છે આપણી જમીન માંથી આપણે ઉત્પાદન લઈ અને ઉત્પાદન એટલા પૈસા નહીં એટલે પાછા વળતર નથી મળતું. કમાવાની વાત તો એક બાજુ રહી એટલે હું થાય મિલકત વેચાવાની શું થવાનું તમારી માંડવી એકત્રી ખેડૂત મારી પાસે હું આપણે હું કોઈ રાજુભાઈ તમને દોષ નથી દેતો તમને દોષ હમણાં તમારી માંડવી જોખાઈ જાય 2 કલાકમાં. બધા ખેડૂત હાલનું અરે ડંકાની ચોટ પર જોખવી એ પડે અને આપણા હકની વાત આપણે કરવી એ પડે. જિંદગીમાં ક્યારેય રડવાનું નહીં ભાઈ. બરાબર છે. અને આવા નબળા વિચારે નહીં લાવવાના. અહીંયા બેઠેલા છે એ સેવકો છે, એ કોઈ ભગવાનના દીકરા નથી. હમણાં એકત્રી ખેડૂતને મગફળી નહીં લઈએ, દરિયારો નહીં આવે, ગ્રેડર પૈસા માંગ છે. અહીંયા 700 ગ્રામનો કોથળો કિલો માંગવામાં આવશે. કાલે હું આવ્યો ને હું 10,000 રૂપિયા લઈ આવ્યો હતો. આજે હું આ કેટલા લઈ આવ્યો હતો સાહેબ? મને એક ભાઈ કીધું મને કે 25,000 રૂપિયા લે આમ લે આ બીજા ભાઈ ઉછીના લઈને લઈ આવ્યો. એટલે શેના માટે? આપણને કે બધા પૈસા લે આ લે આ લે ડૂબી મરવું જોઈએ અહીંયા રહેનારા અધિકારીઓએ. ભગવાન સોગંદી અત્યારે કેટલા વાગ્યા અમારા મજૂર ભેગા આ માણસ આવાના પૈસા મેં નથી વાપરતો આ દેવા માટે હું રાખું એટલે અહીંયા સેન્ટરમાં દેવા માટે બહારથી પૈસા લઈને આવ્યા તમે. ડૂબી મરવું જોઈએ અહીંયા રહેનારા. કારણ કે હું કાલે છે ને 5,000 રૂપિયા લઈ આવ્યો ને તો મને કે તમારે એટલે નહીં થાય કે લોકો અહીંયા ખરીદીમાં બેસે છે. બીજા ભાઈ ઉછીના લઈ લે ખાવા માટે હું હવાનો હું લોક કરું. હલકી વાત બીજી કઈ ખાવા માટે હવાનો લોક કરું તો જોવા ને હું જોઉં છું એને પણ આવડા જોવો. અને મારે છે ને પ્રશ્ન એ છે બહારથી બિચારો પૈસાનો નથી 10,000 રૂપિયા રાજુભાઈ. દેવા મારા માટે બાપ દાદાની મિલકત છે ને વેચાઈ જાય ને એનો મને દુઃખ છે. નહીં વેચાય ભાઈ. આપણે કમાણી નથી જોતી આપણે કમાણી નથી જોતી કમાણી જ લેવાની ખેડૂતોને. કમાણી વગર હકનું જ ખાવાનું છે. અને ભ્રષ્ટાચાર ને છે ને પાટું મળી ઢરબી દેવાના બધાને. અમારા ગામનો છોકરો એવો તો આપણે ઝઘડો કર્યો ને એટલે પછી અમે લોકો કોઈ બોલ્યા નહીં. નિલેશભાઈ ને આ બધા એ જરૂર જોયું હોય આપણે ખબર નથી બહુ આપણે કોઈ રસ નથી. પણ મારો પ્રશ્ન અત્યારે એ છે કે જે ખર્ચો જ એટલો થઈ ગયો મારે સમજ્યા એનું કોઈ વળતર નથી મળે. મને બી એ છે હવે પૈસા નહીં આવે એટલે મારી માટે કરજો ગોમ થઈ જવાનો. ચિંતા ન કરો. કરજો થાય એટલે હું તમારી પાસે 100 વીઘા જમીન તમને ખબર હોય ને કે આને પૂરું કેમ પાડવું. ભાઈને જ બોલાવો તમે. એ ભાઈ નહીં આવે. આ પ્રમુખ ટૂંકમાં આ એક જ છે. એ હશે કે આ તે દિવસે રાજુભાઈ આમ લઈ જાય છે આમ હાથ રાખીને લઈ જાય. એ ભાઈને બંધ કરી દેજો આવતા. એ શું કરે છે એ ભાઈ હતા? એનો કઈ રોલ નથી એમ ન કીધું હમણાં. હા એ શું કરે છે અહીંયા? બિનઅધિકૃત વ્યક્તિ છે. બિનઅધિકૃત વ્યક્તિ. તમે હવે પૈસા દો ને મને કહેજો ભાઈ આ વ્યક્તિ માંગે છે મને આ તમારા વજન વાળું શું થશે? એનો ફેરફાર થઈ વજનનો ફેરફાર થઈ જશે. એનો ફેરફાર કરી વજનનો ફેરફાર આજથી અત્યારથી કરી. હમણાં મામલતદાર બોલાવી મામલતદારને બોલાવી વજનનો ફેરફાર કરો. પણ તમામને એક વિનંતી છે કે કોઈ પણ ખેડૂત સાથે આવા કોઈ પ્રશ્નો ઊભા થાય તો આપણે જ આપણા ખેડૂત ભાઈઓને આજે ફોન કરીને અથવા વિડીયોના માધ્યમથી આ જાણ કરશું.
બરાબર છે. તમારા નંબર અહીંયા એક પણ મજૂરને રૂપિયો દેવા નથી. કોઈને તકલીફ હોય ને પૈસા માંગે તો અમારો સંપર્ક કરજો, અમને ફોન કરજો. બરાબર છે. અને ગ્રેડર જે ડંફાસો મારે, એક મિનિટ, ગ્રેડર જે ડંફાસો મારે છે, ગ્રેડર જે પૈસા 2000 4000 ઉઘરાવે છે, આ પૈસા કોઈ પાસે માંગે તોય ફોન કરજો ને ખોટી રીતે મગફળી રિજેક્ટ કરે તોય ફોન કરજો. બરાબર છે. બીજી વસ્તુ, આજે જ વજનમાં ફેરફાર થઈ જશે અને નહીં થાય તો અમે પાછા આવશું અહીંયા. બરાબર. બીજી વસ્તુ, નંબર 2-4 જણા અહીંયા લઈ લ્યો. એક બીજી વસ્તુ છે રાજુભાઈ, કે જે મંડળીના પદાધિકારીઓ સિવાયના બીજા લોકો, મને જે મેસેજ અને ફોન થી વાત મળી છે એ તમને કહું છું કે બારોબાર વહીવટ કરવા માટે બીજા જ લોકો હોય, એ ક્યારેય એ લોકોને મંડળીમાં પ્રવેશ બંધ કરાવો. પહેલી વસ્તુ, મંડળીના પ્રમુખના દીકરા છે, મંત્રી છે, ગ્રેડર છે, એના સિવાયના જે લોકો બિનઅધિકૃત રીતે અહીંયા મંડળીની જે કઈ સીસીઆઈ ની ખરીદી થાય છે એમાં જે બિનઅધિકૃત રીતે વહીવટો થાય છે એ કોણ કરશે? બહારના લોકો જ કરે છે. નંબર બોલો સાહેબ એકવાર. અને એક ઓલા ખેડૂત ફીટ્યું દે હે પણ ખેડૂત હોય એને નંબર લખતા ન આવડતો, એક 1.5-2 કલાક બીજા વાટે લખે. એ ભાઈ લખી દેતા, ભાઈ તમારો માણસ નથી લખી દેતો એને. ચેકનો નિયમ ખેડૂત ને બધું અરે અભણ છે તો તમે એવું અમુક નું કરી દઈએ કરી જ દેવાનું, કરી દઈએ છીએ, અમને કરી જ દેવાનું. આમાં કેવું થાય રાજુભાઈ, જે કરે એ તમારી જરૂરિયાત હોય એ મુજબ બોલાવો. વચ્ચેથી ગોલમાલ કરીને લાઈન ની બહાર જઈને કોઈ નહીં બોલાવતા. લિસ્ટ હું આજે જ મંગાવું છું. ક્રમવાઇઝ જે તમારું લિસ્ટ હતું એ આજે જ હું ચેક કરવાનો છું. 2-4 જણાના અહીંયા નંબર આપી દો. ચાલુ કર્યા પહેલા તમે એ લોકોને ફોન કરજો. બરાબર છે. ચાલો ભાઈ. 80,000 નમસ્કાર, હું રાજુ કરપડા. ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે એમાં દરેક સેન્ટરો પરથી વારંવાર ખેડૂતોની ફરિયાદો આવવાનું ચાલુ છે. આજે અમે જસદણની અંદર જે શિવમ સેન્ટરમાં જે ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાંથી વારંવાર ખેડૂતોને ફરિયાદો મળતી હતી. જે ફરિયાદો અંતર્ગત આજે અમે અમારી જિલ્લા ટીમ સાથે, અમારી તાલુકાની ટીમ સાથે રાખી અને મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી આજે અમે ત્યાં શિવમ સેન્ટરમાં જ્યારે ખેડૂતોની ફરિયાદને લઈને મુલાકાત કરેલી ત્યારે અમને જાણવા મળ્યું ગ્રેડરથી લઈ અને સિલાઈ થાય ત્યાં સુધી ખેડૂતો પાસેથી દરેક જગ્યાએ પૈસા વસૂલવામાં આવે છે. કાં તો મગફળી રિજેક્ટ કરી અને ખેડૂતો પાસેથી 2000-5000 રૂપિયા લેવામાં આવે છે. આવી ફરિયાદો અમને મળી છે. સિલાઈ કરતી વખતે ખેડૂતોને સમયસર છૂટું થવું હોય, ઘરે જવું હોય તો 200-500 રૂપિયા ખેડૂતો પાસે માંગવામાં આવતા હોય, આવી પણ ફરિયાદો મળી છે. પણ સૌથી મહત્વની વાત એ હતી કે જ્યારે ખરીદી થાય છે ત્યારે 35 કિલો મગફળી 1 કિલો બારદાન ગણી અને 36 કિલો બારદાનમાં મગફળી 35 કિલો વત્તા 1 કિલો બારદાન એમ કરી અને 36 કિલો વજન કરવાનો હોય છે. પરંતુ જ્યારે આજે અમે ચેક કર્યું, જ્યારે એક બારદાન મૂક્યું તો 710 ગ્રામનું થયું. એક સાથે 25 બારદાન અમે મૂક્યા તો એ બારદાનનો વજન 17 કિલો 800 ગ્રામ થયો. સમથિંગ અમે 18 કિલો ગણ્યું કે ભાઈ 18 કિલો ગણીએ છીએ 100-200 ગ્રામ આગળ પાછળ. પણ જ્યારે અમે મોટાભાગના બારદાનના વિટોળા ચેક કર્યા તો અમને ખબર પડી કે 100 કિલોએ 100 બારદાને 28 કિલો વજન ઘટે છે. 100 બારદાન મૂકવા જોઈએ, 100 કિલો વજન થવો જોઈએ. તો જ્યારે 100 બારદાન મૂકીએ છીએ માત્ર વજન 72 કિલો થાય છે, એટલે કે 28 કિલો વજન ઘટે છે. અમે આખો હિસાબ કર્યો તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા કે 1,60,000 બોરી આ શિવમ સેન્ટરમાં ખરીદી થઈ અને ઉપર મોકલી દેવામાં આવી છે. જ્યારે 100 બોરીએ 28 કિલો વજન બારોબાર ગફલા થતા હોય તો 1,60,000 બોરીએ 2240 મણ એટલે કે 2240 મણ મગફળીના ગફલા માત્ર આ એક સેન્ટરમાં થયા છે. તો આવા તો કેટલા બધા સેન્ટરોમાં ખરીદી થાય છે. લાખો મણ ખેડૂતોની મગફળી વધારાની લઈ જતા હોય આવી અમને શંકા છે. આજે અમે ત્યાં ખરીદી બંધ કરાવી છે અને આવનાર સમયમાં દરેક માર્કેટિંગ યાર્ડમાં અથવા તો જે જગ્યાએ સેન્ટર ફાળવવામાં આવ્યા છે ત્યાં ખરેખર જે બારદાનનું વજન 700 ગ્રામ હોય તો મગફળીની અંદર માત્ર એ બારદાનનું 700 ગ્રામ વજન ગણવામાં આવે, નહીં કે કિલો વજન ગણી અને વધારાની 300 ગ્રામ મગફળી પડાવી લેવામાં આવે. આભાર.